ભૂષણ સ્વામી સચ્ચિદાનંદ પરમહંસજી, સ્વાગત છે સ્વામીજી આપનું. આભાર 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 આભાર. સ્વામીજી, સૌથી પહેલા તો આજે વાત કરવી છે રામ કોણ નહીં પણ રામ શું, એટલે કે જેના નામ માત્રથી તમામ દુઃખો, તમામ પાપ, તમામ પીડાનો નાશ થઈ જાય છે. એ રામ શબ્દનો અર્થ જાણવો છે, કારણ કે ઘણી બધી વ્યાખ્યાઓ થઈ છે, પણ આપ શું વ્યાખ્યા કરો છો? એવું છે, લગભગ ભારતની એવી કોઈ ભાષા અથવા બોલી નહીં હોય જેમાં રામાયણની પ્રસ્તુતિ ના થઈ હોય. આખા ભારતમાં અને એથી વધારે કહું તો આખી દુનિયામાં રામ અને રામાયણની પ્રસિદ્ધિ છે. પણ રામ શબ્દ છે એ સૌના માટે અલગ અલગ જુદી જુદી વ્યાખ્યાનો વિષય છે. દાખલા તરીકે ગાંધીજીના રામ જુદા છે, કબીરના રામ જુદા છે, અમારા શાસ્ત્રીય રામ જુદા છે, અને પંડિતોના રામ જુદા છે, તુલસીદાસના રામ જુદા છે. એટલે દરેકના રામ જુદા જુદા હોવા છતાં પણ રામ તો એક જ તત્વ છે. હું શાસ્ત્રીય વાત કરું તો અમારે ત્યાં પાણીનીમાં એની વ્યાખ્યા કરી છે, રમંતે યોગીનો યસ્મિન ઇતિ રામઃ. રમુ ધાતુ છે ક્રીડાયામ, જે ખેલ કરે, અને જેમાં યોગીઓ રમે, યોગીઓ જેમાં આનંદ કરે એનું નામ છે રામ. એટલે આ રીતે શાસ્ત્રીય અર્થ રામ છે. ગાંધીજીના રામ છે એ પતિત પાવન સીતારામ છે, અને કબીરના રામ છે એક રામ દશરથ ઘર ડોલે, એક રામ હૈ સબસે ન્યારા, એક રામ કા જગત પસારા.